જુનાગઢ એ સંત સુરા અને સાવજની ધરતી છે। અહીંયા અખાડાઓ છે, અહીંયા સંત છે, અહીંયા સુરા છે, પણ હવે સાધુઓ એકબીજાની ગાદીઓ માટે અને પોતાના પાપ લીલાથી છેલ્લા કેટલાક દિવસોથી આ જુનાગઢની આજુબાજુનો વિસ્તાર એ સાધુઓની ધરતી છે, સનાતનોનો અખાડાઓ છે, પણ ક્યાંક ને ક્યાંક વારંવાર કોઈને કોઈ જગ્યા વિવાદોમાં આવે છે। એ પછી જુનાગઢ મહેશગીરી અને હરિગીરીનો વિવાદ હોય ગાદીને લઈને, કે પછી તોરણિયા હનુમાન મંદિરમાં જે કૃત્ય થયું અને જે વિડીયો બહાર આવ્યા તે વાત હોય, કે પછી છેલ્લા કેટલાક દિવસોથી આ ચર્ચિત સત્તાધારની જગ્યા જે આપા ગીગાની ઓટલાની જગ્યા અને ત્યાં ચાલતા જે વિવાદ છે એ વિજય ભગત અને ગીતા વ્યાસને લઈને, તેમ છતાં હજી સુધી તેના ઉપર કોઈ કાર્યવાહી થઈ નથી રહી। એક બાદ એક ખુલાસાઓ થઈ રહ્યા છે, એક બાદ એક આક્ષેપો લાગી રહ્યા છે, તેમ છતાંય આ જગ્યાનો વિવાદ હજી શાંત પડવાનું નામ નથી લઈ રહ્યો અને એક બાદ એક વિડીયો બહાર આવી રહ્યા છે જે ગીતા વ્યાસ છે ત્યાંની, તેની ઉપર જે આક્ષેપો લાગ્યા હતા તે બાદ ફરી વખત એકવાર ગીતા વ્યાસનો વિડીયો બહાર આવ્યો। તમે જે રીતના આ વિડીયો જોયો તે પછી હવે સાધુઓમાં ખૂબ રોષની લાગણી છે અને એક સાધુએ તો એવી ધમકી આપી દીધી કે જે રીતના તોરણિયા હનુમાન મંદિરમાંથી પણ સાધુઓને હાંકી કાઢવામાં આવ્યા તે રીતના વિજય ભગત હવે તમે સમજી જજો, નકર તમારી પણ આ જ હાલત કરવામાં આવશે। તેવો એક સાધુ દ્વારા વિડીયો જાહેર કરવામાં આવ્યો અને આ વિડીયો તમે પણ એકવાર સાંભળો। જોયું ને, જુનાગઢ જિલ્લામાં તોરણિયા હનુમાનના મહંત સાધુઓને એક સાધ્વી એની ગામવાળાએ હાકલપટ્ટી કરાવી। જોઈજે હો, વિસાવદર તાલુકો આખો ખાબકે નહીં ત્યાં, હે વિસાવદર તાલુકો આખો ખાબકે નહીં, તારી હાકલપટ્ટી ન કરાવે હો ક્યાંક, જોઈજે એની કરતાં હજી સુધરી જા। બે વાર તો મીટિંગ કરી તને આની આ વાતમાં સુધારો લઈ આવવાનું કરી દીધેલું છે, પણ તે સુધારો લઈ આવ્યો નથી, બરાબર? એટલે હવે તું સુધરી જા અને વિડીયાવાળાને બોલાવી અને તારું જે કાંઈ પાપ હોય પોકારીને કહી દે એટલે વાત પૂરી થાય। બાકી તારી આ અકલપટ્ટી થવાની છે આ રીતે, એ તો 100%ની વાત છે। એટલે સુધરી જા તો સારું, તને સુધરવાનો મોકો નરેન્દ્ર બાપુએ 4 વખત આપેલો છે। કેટલી વખત? નરેન્દ્ર બાપુએ તને 4 વખત સમજાવેલો છે આ બુદ્ધામાં, હજી તું સમજો નથી। અને વિડીયાવાળાને બોલાવી અને તારું જે કાંઈ પાપ હોય પોકારી દે અને તારી રીતે જે રસ્તો કાઢવાનો હોય કાઢી લે। બાકી તારી આકલપટ્ટી થવાની છે એ તો 100%ની વાત છે, હે? અને વિસાવદર તાલુકો જ કરશે તારી આકલપટ્ટી, એ મને ખબર છે, હા? વિસાવદર તાલુકામાં એમાં બધા છે, 18 વરણ છે, સાધુ સંતો છે, બરાબર? એટલે તારી હાકલપટ્ટી થવાની છે 100%ની વાત છે, મૂકશે નહીં કોઈ, પબ્લિકે નહીં મૂકે, સાધુ સંતોય નહીં મૂકે અને સરકારે નહીં મૂકે। એટલે જે કાંઈ હોય તારું પાપ પોકારી અને આપણા ગીગાને પગે લાગી અને પોસા પગે નીકળી જા, એમાં તારા ભલાઈ છે। બાકી તારી આ જે સાધુની આ અકલપટ્ટી જે થઈ ને તોરણિયા હનુમાનવાળાની સાધુની સાધ્વીની, એમ તારી પણ હાકલપટ્ટી થવાની છે એ તો 100%ની વાત છે। એટલે વિડીયાવાળાને બોલાવીને તારું જે કાંઈ પાપ હોય પોકારીને આપા ગીગાનો ધૂપી ઉપાડીને કહી દે એટલે વાત થાય પૂરી, બરાબર? બાકી હવે તને આપા ગીગાએ બસાવી હગે એવી પરિસ્થિતિ છે નહીં, બરાબર? એટલે હવે તારું જે કાંઈ હોય પાપ પોકારી અને કહી દે અને ત્યાંથી તારી રીતે રવાના થઈ જા મન હોતો। બાકી જે સાધુ તોરણિયા હનુમાનવાળાનું આજ જે માન ખોવાનું છે એમ જ તારું માન ખોવાનું છે, બરાબર? એટલે તારી રીતે જે કાંઈ હોય એ રસ્તો કરી અને તારી રીતે પોછા પગે નીકળી જા। પછી રાતે બિસ્તરા બાંધવા પડે એવું ન કરતો અને ધોળે દે જવાય એવો રસ્તો કાઢીને નીકળી જા। આદેશ।
છેલ્લા કેટલાક દિવસોથી આ જ રીતના ગીતા વ્યાસ અને વિજય ભગતના અનેક આક્ષેપો અને પુરાવા સાથેના વિડીયો અથવા તો કોઈના ઓડિયો જાહેર થઈ ચૂક્યા છે. તેમ છતાંય હજી આ ગાદીનો વિવાદ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો અને વિજય ભગત કે ગીતા વ્યાસ ખુલીને બહાર આવવા માટે તૈયાર નથી. તમને શું લાગે છે આ સત્તાધારની જગ્યાને લઈ અમારી કોમેન્ટ બોક્સની અંદર જણાવજો અને આવા જ અહેવાલો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ન્યૂઝરૂમને આજે જ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર.